પંચામૃત ડેરીની 52મી અને પંચમહાલ બેંકની 70મી વાર્ષિક સાધારણ સભા પંચામૃત ડેરી ખાતે યોજાઈ હતી। આજે પંચમહાલ, મહીસાગર અને દાહોદ આ ત્રણેય જિલ્લાના લાખો પશુપાલકો માટે આર્થિક જીવાદોરી સમાન પંચામૃત ડેરીની 52મી અને પંચમહાલ જિલ્લાના સહકારી બેંકની 70મી વાર્ષિક સાધારણ સભા પંચમહાલ ડેરીના પટાંગણમાં બંને સંસ્થાના ચેરમેન જેઠા ભરવાડના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં દૂધ સંઘના મેનેજિંગ ડિરેક્ટર મિતેશ મહેતા અને પીડીસી બેંકના સીઈઓ રશેશ શાહે બંને સંસ્થાઓએ કરેલ વિકાસના કાર્યોની ટૂંકી માહિતી આપી હતી। જ્યારે બંને સંસ્થાના ચેરમેન જેઠા ભરવાડે નાણાકીય વર્ષના નફા નુકસાન, વેપાર ખાતા તેમજ પાકા સરવૈયા વિશે હાજર સભાસદોની માહિતી આપી। વર્ષ 2024-25 દરમિયાન પંચામૃત ડેરીએ 88 કરોડ કિલો દૂધ સંપાદન કરવાની સિદ્ધિ હાંસલ કરી રૂપિયા 5465 કરોડનું દૂધ તેમજ દૂધ બનાવટોની વેચાણ કર્યું હોવાની સાથે વર્ષ 2024-25 સભાસદો મંડળીઓને મહત્તમ 20% ડિવિડન્ડ આપવાની વાત કરી દૂધ સંઘે વર્ષ દરમિયાન કરેલ પ્રગતિ તેમજ આવનાર વર્ષોમાં અમલમાં આવનાર દૂધ સંઘના વિવિધ પ્રોજેક્ટોની જાણકારી આપી હતી। વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન જેઠા ભરવાડે સભાસદો સાથે સંવાદ કરી સભાસદોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી તેનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત શ્રેષ્ઠ મંડળી અને વર્ષ દરમિયાન સૌથી વધુ દૂધ સંપાદન કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય સભાસદો ચેક અર્પણ કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। યોજાયેલ સાધારણ સભામાં ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયા, પંચામૃત ડેરીના મેનેજિંગ ડિરેક્ટર મિતેશ મહેતા, પંચમહાલ જિલ્લા સહકારી બેંકના સીઈઓ રશેશ શાહ તેમજ બંને સંસ્થાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો, બંને સંસ્થાના અધિકારી અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી તેમજ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। સર્વસંમતે સર્વે મંજૂર કરવામાં આવ્યું છે। કોઈ પણ જાતનો કોઈ વાંધો અથવા કોઈ વિરોધ કર્યો નથી અને ખૂબ સરસ રીતે બંને સંસ્થાના સામાન્ય સભા પૂર્ણ કરી છે અને લોકોના જે પ્રશ્નો હતા એને પોઝિટિવલી અમે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે। એટલે પંચમહાલ, મહીસાગર, દાહોદ ત્રણેય જિલ્લાના પશુપાલકો, બેંકના કર્મચારીઓ, બેંકના હોદ્દેદારો, ડાયરેક્ટરો, ડેરીના ડાયરેક્ટરો અને પશુપાલકો સાથે જોડાયેલા ડેરીના તમામ કર્મચારીઓથી માંડીને ખૂબ શાંતિપૂર્ણ આજે તમે જોયું હશે આટલા વરસાદની અંદર પણ અમારા સભાસદો, હર્ષેવા સહકારીના ચેરમેનશ્રીઓ બધા જ હાજર રહ્યા છે। અમારી દૂધ મંડળીમાં જે સભાસદો દૂધ ભરે છે એ સભાસદો દર વર્ષે અલગ અલગ સભાસદો આઈટીડીપી અંતર્ગત એક ભેંસ ખરીદે છે અને દૂધ ડેરીમાં ભરી અને પગભર થાય છે। અને ખરેખર આ પીડીસી બેંક છે અને દૂધ સંઘ છે એ સંમલિત ચાલે છે, એનાથી અમારા દૂધના લાભાર્થીઓને ઘણો જ બધો ફાયદો થાય છે અને કોઈની પાસે વ્યાજવા પૈસા લેવા પડતા નથી, કોઈની સામે હાથ ધરવા પડતો નથી। એટલે દિવસે દિવસે એનાથી અમારા લાભાર્થીઓ પગભર થાય છે અને સાથે સાથે એકદમ ભેંસો, ગાયો, ભેંસોને બી વધારે જાળવણી કરે છે અને દૂધ ઉત્પાદન વધારે કરી અને છોકરા પણ ભણાવે છે અને આગળ વધે છે। અને ખરેખર આ બેંકથી અને દૂધ સંઘથી અમને ઘણો બધો ફાયદો થાય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।